ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આજે સિટી બસ અને મેજિક વાહન વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર મેજિક વાહનના ચાલકે આક્ષેપ કર્યો છે કે સિટી બસના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ભટકાવી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો। બીજી તરફ સિટી બસના ડ્રાઈવરે દાવો કર્યો છે કે બસ બહાર કાઢતી વખતે મેજિક વાહન બસના ચડવાના દરવાજા પાસે ઘુસાડી દેવામાં આવ્યું હતું। ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ધર્મેન્દ્રભાઈ રાવલ તળાવમાંથી ઉપડતો હતો, સિંહોર જતો હતો, 11 નંબરનો રૂટ છે બરોબર। મેજિક રોડ વચ્ચે પડ્યું હતું, અડધા રોડમાં લાંબો ટર્ન કાપ્યો તો મોરો અડી ગયો એનો। ગાડીનો કયો ભાગ ગયો? ડાબી સાઈડ ગયું। શું કહેવામાં આવ્યું? એ ભાઈ એમ કહે છે કે મારા ખર્ચો જોતો છે। ખર્ચો કેવો છે? ખર્ચો કાંઈ છે નહીં એની, તેને અમારી। આ બાબતે પોલીસને જાણ કરી? હા, 112માં ફોન કર્યો છે, આવે છે ગાડી। જ્યાં સુધી ગાડી એમને એમ રાખી સ્થળ ઉપર જ રહેશે। એને ગાડી રિવર્સ મારીને લઈ લીધી છે, એનો વાંક હતો એટલે। હરેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા। બનાવમાં એવું છે કે હું આમથી ગાડી લઈને આવતો હો, આમ ચિવોર બાજુથી આવ્યો, આવીને હું ઊભો રહ્યો ને પછી ઘડીક ઓલા પેસેન્જર ઉતરી ગયા, પછી હું હાલતો થયો એટલે મારે ગાડી વાળવી હતી, એટલે બસ આવતી એટલે હું ઊભો રહી ગયો એટલે અંદરથી બસ સીધી આવવા દે, સીધો ટર્ન મારીને સીધા મારા કાઢે આંકડા માર્યા તો એ સીધો ભરાઈ જ દીધી વાંહલા, એના બાવણેથી ગાડી ભરાણી મળી, એટલો ટર્ન એને માર્યો। અને પાછા આવીને મને ડ્રાઈવરે એવું કીધું કે તારી ગાડી પાછી લઈ લે, કાંઈ નીચું તારી ગાડી નહીં કે। મેં ગાડી પાછી લીધી તો ગાડીને એટલે જોયું તારા ખોબો પડી ગયેલો હતો, નુકસાની 15 થી 20 હજારની। હમણાં હું મારા શેઠ આવે એટલે ફરિયાદનું તમને કહું।